શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શંકરે પાર્વતીજીના અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીનું તેમના કહેવાથી ગીતાના 13મા અધ્યાયનું મહાત્મ્ય બતાવતી આ કથા કહી. દક્ષિણમાં તુર્કભદ્રા નદીના કિનારે હરિહર નામનું એક નગર હતું. આ નગરમાં હરિદક્ષિત નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ જેટલો પવિત્ર અને ધર્મિષ્ઠ હતો તેટલી જ તેની સ્ત્રી દુષ્ટ અને કુલટા હતી. બ્રાહ્મણ જ્યારે બહાર જાય ત્યારે તે બહાર નીકળી પડતી અને વ્યભિચારી જીવન જીવતી હતી. તેના અધર્મ કૃત્યોને લીધે તેને ભયંકર રોગ લાગુ પડ્યો. ઘણા ઉપાયો કરવા છતાં તે રોગ મુક્ત થઈ નહીં. તે રીબાઈને મરણ પામી અને ઘણી નરક યાતના ભોગવી. છેવટે તેનો જન્મ એક ચાંડાલને ત્યાં થયો. એક દિવસ એક બ્રાહ્મણને ત્યાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. ત્યાં ખાવાનું લેવા માટે તે ચાંડાલીની ગઈ. તે બ્રાહ્મણના ઘરની બહાર દ્વાર પર બેઠી. ત્યાં અચાનક તેને ગભરામણ થઈ અને તે મૃત્યુ પામી. આથી આ ઉત્સવમાં ભાગ લેવા આવેલા લોકો ત્યાં એકઠા થઈ ગયા. બ્રાહ્મણ પણ આ બધા કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો. આ વખતે તેઓએ જોયું કે આકાશમાંની એક વિમાન આવ્યું છે અને તેમાં બેઠેલી દેવાંગનાઓએ તે કુલટા બ્રાહ્મણીના સુંદર વસ્ત્રો પહેરાવીને લઈ જઈ રહી છે. આ જોઈને લોકોને વિસ્મય થયું. બ્રાહ્મણ દેવાંગનાઓનું આનું કારણ પૂછતા દેવાંગના બોલી, હે બ્રાહ્મણ, તારા ઘેર આજે જે ઉત્સવ થઈ રહ્યો છે તેમાં બ્રાહ્મણોએ ગીતાજીના 13મા અધ્યાયનો પાઠ કર્યો છે. તે સાંભળવાથી આ ચાંદાલીનો ઉદ્ધાર થવા લાગ્યો છે. ગીતાજીના 13મા અધ્યાયથી મહત્તા બધા સમજી શક્યા. જેઓ દરરોજ આ 13મા અધ્યાયનો પાઠ કરે છે તેમની મૃત્યુ પછી સદગતિ થાય છે, વૈકુંઠમાં વાસ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું મહાત્મ્ય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.